તો હેલો ગાઈસ, આજે તો વાગ્યા છે 7 અને આજનો વરસાદ તો એવો પડે છે ગાઈસ, હું તમને બતાવું ફરી જો ગાંધીનગરમાં તો કપડાં સુકાતા નહીં, કંઈ જ નહીં. જો કપડાં સુકશે ને જો આ બધા ગાઈસ કપડાં છે 2 દિવસથી ગઈ ધોયેલા છે પણ હજુ સુધી સુકાતા નથી. જો બધા તો હજી કપડાં છે ઘરમાં. ક્યાં કરીએ ગાઈસ, કપડાં સુકાતા નથી. હા ગાઈસ, એટલો વરસાદ પડશે, બહુ જ વરસાદ પડે ગાઈસ. અહીંયા તો કમેન્ટ કરજો કે તમારા વિસ્તારમાં ગાઈસ કેટલો વરસાદ છે, કારણ કે અહીંયા તો બહુ જ વરસાદ પડે છે. અને એમાં કાલે છે ને દરેક સ્કૂલમાં, અહીંયા ગાંધીનગરમાં તો જાહેર રજા, અમદાવાદમાં જાહેર રજા, સ્કૂલ કોલેજો દરેક જગ્યાએ કંઈક જાહેર રજા આપવામાં આવે છે, કારણ કે બહુ જ વરસાદ વધારે એટલે. તો કંઈક કમેન્ટ કરજો કે તમારા ત્યાં કેટલો વરસાદ પડે છે. અમારા અહીંયા તો બહુ જ વરસાદ પડી ગયો છે. અહીંયા પુલ બનાવ્યા છે ને તો પુલ તો આખા ગાઈસ પેક થઈ ગયા છે, નીચે બધું પાણી જ થઈ ગયું છે. તમે જો ને તો સાધનો જાય ને તો અડધા સાધનો તો ઉપર આમ મતલબ દટાઈ જાય, આમ કેમ કે જે અડધા સાધનો અંદર પાણીમાં હોય એવું થઈ ગયું છે. જઈશ નવો પુલ બન્યું છે ને ત્યાં બહુ જ આમ એવું. અને અહીંયા અમારા ટ્રેક્ટરમાં ચોક છું તો ત્યાં પણ કહીશ આપણે ગાડીઓ મૂકીએ, કંઈ પણ આમ સાધન મૂકવાનું જે હોય ને જગ્યા, તો ત્યાં તો એટલું પાણી પેક થઈ ગયું છે ને કે આપણે સાધન પણ ત્યાં ના મૂકી શકીએ. તો શું કરવાનું કહીશ, અમે જીગર વિચારીએ છીએ કારણ આપણી ગાડી મૂકશું ક્યાં, કારણ કે તમને એ સાઈડ જઈને તમને બતાવી આખો ચોક છે ને પેક થઈ ગયો છે ગઈશ પાણીથી. તો અમે વિચારીએ છીએ ગાડી ચોમાસાની મૂકવાની ક્યાં. જો ગઈશ અમે અત્યારે ગાંધીનગરમાં રહીએ છીએ તો બી પ્રોબ્લેમ છે કે ગાડી મૂકવી તો મૂકવી ક્યાં ચોમાસાની. ઘર આગળ મૂકીએ તો આપણા જે સાધન હોય એટલે એમ તકલીફ પડે, તો ઘર આગળ તો મુકાય નહીં. તો વિચારીએ છીએ કે આપણી ગાડી ક્યાં સેફ જગ્યાએ મૂકાય, કારણ કે દરેક અમારે એકલાને એવો પ્રોબ્લેમ નહીં, દરેકને એવો પ્રોબ્લેમ થાય. કારણ કે જે આપણે મૂકીએ છીએ ને ગાડી એ ચોકમાં આખું પેક થઈ ગયું છે પાણીથી. તો વિચારીએ ગાડી ક્યાં મૂકીએ, શોધીએ સારી જગ્યાઓ, મતલબ સેફ રહે એવી, એમ બીજું કંઈ નહીં. તો જીગરા હોય એટલે જોઈએ ગાડી ક્યાં મૂકવી. ઓકે, તો ગઈશ કમેન્ટ કરજો કે તમારે પણ આવું થાય છે કે સાધન ક્યાં મૂકવા. ગઈશ ખરેખર આમ તો ગામડામાં આમ સારું કહેવાય, ભલે ચોમાસું થોડી આમ કીચડ થોડું આમ થાય, મતલબ કાર્ય થાય, પણ આમ સારું એમ કે આવી રીતે સાધન મૂકવાની આપણને તકલીફ ના પડે. અને અહીં તો વિચારે છે ગઈ સાધન મૂકવું તો ક્યાં મૂકવું, કારણ કે ખેતર નહીં, કંઈ જ નહીં. તો ગઈ આમ સોસાયટી છે બધા, એટલે બધાના ઘર હોય, દરેક ઘર આગળ ગાડી મૂકો તો આવવા જવાનો પ્રોબ્લેમ થઈ જાય. એટલે હવે જોઈએ તો ક્યાં મૂકીએ ગાડી. ઓકે, જીગરા હોય એટલે આપણે કન્ટિન્યુ આગળ બ્લોગ ચાલુ કરશું. તો ગાઈસ આપણે જો શાક બની દીધું છે, બાંધેલો લોટ નવો કરી દઈએ મસ્ત ગરમા ગરમ જીગર માટે રોટલી. જીગર હવે આવતા જશે ગાડી મૂકી, આવી ગયા છે પણ નીચે ગાડી મૂકું છું. ગાડી મૂકવાની જગ્યા છે બને ને એટલે વાર લાગી હજી ગઈશ. અંધેરો સે ગઈશ લાગે જીગર નીચે આવી ગયા, કાકી જોડે વાતો કરીશ. હવે સંભળાય અંધેરો સે આપણે. તો ગાઈસ ફાઇનલી જીગર ઘરે આવી ગયા છે. ચંપલ તો ગઈ હું ગઈશ આઈ જો ચંપલ હજુ પેલી જીગરનું તો મારું કામ વધારું સારું કામ હશે. નો જો ગઈ જીગર સવારના બોટલ લઈ જઈશ આટલી, તો આટલી પાણીની બોટલ ખાલી લઈને આવશે. ખબર પડે પાણી પીવાની ખબર પડે. હાથનું પાણી પીવાય, વરસાદનું પાણી આપણા ગાડીમાં પગાર એસી ચાલી હોય ને એટલે આપણને તરસ લાગતી. અહીંયા જો પીવે ને પાણી
પણ પેલું કેવું હોય વોટરનું પાણી ને માટલાનું પાણી એવું કેવું નહીં ટેસ્ટ અલગ આવે તો ગઈ આજે આપણે જમવામાં બનાવી છે ચોળી ડેટીનું શાક અને રોટલી કેટલી વાર છે કશું વાંધો નહીં શું કહેવું ગાઈસ આપણે જેવા થયા છે આ તો વરસાદ અમદાવાદમાં ને ગજબ એટલે આમ નેક્સ્ટ લેવલ કેટલો જબરજસ્ત નહીં ખાલી જીગર વૈષ્ણોદેવી ત્યાં ને 1.5 કલાક 1.5 કલાકે હે ને વૈષ્ણોદેવી નહીં પેલેડિયમ મોલથી અને ગઈ તમારે તો કપડો સુકાઈ જ કરું કેમ બાર કેટલા સુકાઈ ફૂકાતો નહીં શું કરશું કોઈ નહીં આપણે તો નાઇટી ટી શર્ટ પહેરી જતા ને તમારે બધું પીનું અને ગઈ જવા જીગરનું પેટ વધી ગયું જોર કાઢી બેસી એ તો સાહેબ તો ગઈ ફાઇનલી જીગર ઘરે આવી ગયા છે અને આપણે જો રોટલીની શરૂઆત કરી દીધી છે બંધાઈ ગયો છે થઈ ગયું ગરમ ગઈ આજે તો આપણે જીગર માટે કર્યું પાણી ગરમ બતાવું તમને જો દેખાય મશીન મૂકેલું મેશવાઈ ગઈ છે મારા ઘરે રોટલી જો ગઈ 3 ચકલ આવું છે રોટલી બનાવીશું રોટલી રોટલી હા આપણ બનાવી આપું તે આપું ખાતો આપું કેમ આ 3 મહિનામાં મારા પપ્પા અઠવાડિયું અમે તો ગઈ 3 ચકલ આવી ગઈ છે આપણા ઘરે જોયા તો ગઈ તો આપણો ફટફટ બનાવી દઈએ રોટલી હા હા બની એમ ઓકે ગાઈસ આપણે ફટફટ રોટલી કરી દઈએ કારણ કે બહુ મોડું થઈ ગયું છે ને જીગરને બહુ ભૂખ લાગી મને ગાંડું કહે છે મો જો મારે તો ગાઈસ મીરા ટીચર છે ને તે ટીચર છે એક વાત કહું ગાઈસ મજામાં ગાઈસ આ તો ગાંડો થઈ ગયો લાગે હે ને તો ગાઈસ એક વસ્તુ બતાવો અલી એ તો જોયેલા છે મીરા ટીચર કામ કરે છે ને આમને ઊંઘી રહે છે અલી જો ફોન જોવે છે પાછળ કે કામ કરું છું ગાઈસ આપણે બનાવીએ છીએ રોટલી ગરમા ગરમ રોટલી મેં શું આમ લાઈને મીરા ટીચર હામો દસ એક में बनानी कोकी नहीं एक જો ગાઈસ અમાર તો આવું છોકરો આવું કરે गाइस ये मेरी बेस्ट फ्रेंड आहू सा लाजे से आहू सा स्माइली है स्माइली इस इनके गणपति कसले टीचर जो कॉक चोरती અને આ વિડિયો ઉતારે હે દેખો હેલો ગાડી અરે તમારો નહીં ઉતારવાની ગાડી છે નો કર અરે સારું થઈ જશે ગાંડા સાંભળ્યો ગાંડા चुप कहता बाय गाइस देखो आज हम दोनों ने कपड़े मैचिंग कर रहे हैं हाँ गाइस आप मैचिंग करी है इधर आ मेरा टीचर से ना ते घोड़े થઈ જશે ઓનલાઈન માં આવું मेरा टीचर से તે ઘોડે થઈ જશે કોઈ કહેતા ના ફેમિલી કે તો મેરા ટીચર ગાંડા થઈ ગયા છે એટલે હા ના એટલે બધો કોમ કરે છે મજામાં અલી એ સાનું વિડિયો તારો લેને બના દે મારે બનાવો બેટા પતા આજે છોકરાને ત્યાં કાલે સ્કૂલમાં જાય ના રજા સોમવારે તો
તો ગાઈસ હું આખી ચોરસ છું દેખો ગાઈસ સાનું છે ને આખી ચોરસ તમારે એ કહેતો અમે નહીં કહેતો જોઈ લે તમે એને કહે ક્યાંથી ચોરસ લાગે છે તમને અંકલ થઈ ગઈ ને ચોરસ હા ના ઓ હંતે હું ભૂતમાં એંગુ દેખાડું સોલી કાટ અલી નહીં जो गाइस अब भूत बनी गई इसके ऊपर बैठ के खुशी है हमारी इसके ऊपर बैठ गई सारी खड़ी हो अली ए मस्ती में चलता था लो खोखली दीवार खोखली આપણે બે ખોખલો છે નહીં સામે ના માઈન તો દિમાગ તમારા નહીં લે મેં શું ઉભરે કરું ક્લિયર બાકી બહુ થઈ ગઈ લઈ જાઓ તો મેરા ટીચર રોટલી કરે છે આપ જોઈ શકો છો વિડીયોમાં ટીચર હા ગાઈસ ખસ ગાઈસ આ તો 3 ચકલે આવી તો જપ્પા નહીં દી મને હો રોટલી કરે છે અને અહીંયા આલો હા અમદાવાદમાં હું સુરતમાં કામ કરે તો ગાઈસ અને આપણે ને પેલા તો ભૂખ લાગી હતી જબરથી ખાવા બેસી ગયા છીએ શાક છે સાસ છે બાજરીનો રોટલો છે રોટલી છે ઓપ્શન ઘણા બધા છે કેવું એ તો પલોઠી વાળી ગમે ખાવા જ મંડાય ઓપ્શન હોય કે ના હોય પેટ આજે પૂજા guys, ચલો બહુ જ ભૂખ લાગી મને. ઠીક છે ગાઈસ અમે જમી લઈએ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવાનું ભૂલવાનું નહીં તો ગાઈસ અમે ચાલુ કરીએ યુટ્યુબ અને તારક મહેતા દેખાઈ જુઓ તો જોઈ લેવાનું થોડા એટલે શું મગજ આખો દિવસ આમ પેલું કંટાળ્યો હોય ને તો થોડું ફ્રેશ થઈ જાય કશું વધુ નહીં ગાઈસ અમે ખાઈ લઈએ આપણા બ્લોગ હમણાં કન્ટિન્યુ રહેશે કહી દે ગાઈસ આજે તો કંઈ બોલાતું નહીં કારણ કે બહુ ભૂખ લાગી તો ભૂખ ખાવામાં જ ધ્યાન છે કશું વધુ નહીં ગાઈસ મળીએ આવતા બ્લોગમાં